नमस्कृत्य हरिं वक्षे तद्गुणानां विभेदकान् भावान् विंशतिधा भिन्नान् सर्वसन्देहवारकान् गुणभेदास्तु तावन्तो यावन्तो हि जले मताः गायकाः कूपशङ्काशा गन्धर्वा इति विश्रुताः कुल्या उपभेदास्तु यावन्तस्तावन्तस्तेऽपि सम्मताः कुल्याः पौराणिका प्रोक्ता पारम्पर्ययुता भुवि क्षेत्रप्रविष्टास्ते चापि संसारोत्पत्तिहेतवः वेश्यादिसहिता मत्ता कायकागतसङ्गिताः तदार्थमेव गर्तास्तु नीचागानोपजीविनः यदास्तु पण्डिताः प्रोक्ता भगवच्छास्त्रतत्पराः सन्देहवारकास्तत्र शूरा गम्भीरमानसाः करः कमलसम्पूर्णाः प्रेमयुक्तास्तथा बुधा अल्पश्रुताः प्रेमयुक्ता वेशन्ताः परिकीर्ताः कर्मशुद्धाः पल्वलानि तथा अल्पश्रुतभक्तया योगध्यानादिसंयुक्ता गुणावश्याः प्रकीर्ताः तपोज्ञानादिभावेन वेदजास्तु प्रकीर्ताः अलौकिकेन ज्ञानेन ये तु प्रोक्ता हरे गुणाः कादाचित्काः शब्दगम्या पतच्छब्दा प्रकीर्ताः देवादिपासनोद्भूताः पुष्वाग्नेरिवोद्गताः साधनादिप्रकारेण नवधा भक्तिमार्गतः प्रेमपूर्त्या स्फुरद्धर्माः छन्दमाना प्रकीर्ताः यादृशास्तादृशाः प्रोक्ता वृत्तिक्षयविवर्जिताः स्थावरास्ते समाख्याता मर्यादैकप्रतिष्ठिताः अनेकजन्मसंसिद्धा जन्मप्रभृति सर्वदा सङ्गादिगुणदोषाभ्यां बुद्धिक्षययुता भुवि निरन्तरोद्गमयुता नद्यस्ते परिकीर्ताः एतादृशाः स्वतन्त्राश्चेत् सिन्धवः परिकीर्ताः पूर्णा भगवदया ये शेषव्यासात्मारुता जडनारदमैत्राद्यास्ते समुद्राः प्रकीर्ताः लोकवेदगुणैर्मिश्रभावेनैके हरे गुणान् वर्णयन्ति समुद्रास्ते क्षाराद्याः षट्प्रकीर्ताः गुणातीततया शुद्धान् सच्चिदानन्दरूपिणः सर्वानेव गुणान् विष्णोर्वर्णयन्ति विचक्षणाः ते अमृतोदाः समाख्यातास्तद्वाक्पानं सुदुर्लभम् तादृशानां कथितवाक्यं दूतानामिव वर्णितम् अजामिलागणन्वद् बिन्दुपानं प्रकीर्तितं रागाज्ञानादिभावानां सर्वथा नाशनं यदा तदा लेहनम् इत्युक्तं स्वानन्दोद्गमकारणम् उत्तोदक्वत्सर्वे पतितोदक्वत्तथा उक्तातिरिक्तवाक्यानि फलं चापि तथार्थः इति जीवेन्द्रियगता नानाभावं गता भुवि रूपतः फलतश्चैव गुणा विष्णोर्निरूपिताः। જલભેદની અંદર જલના ભેદો શ્રી આચાર્યચરણ અહીં ગાયકોના ભેદ બતાવે છે. પૌરાણિક પુરાણ કથા કહેનારાઓ એના ભેદ બતાવે છે. પછી કર્મમાર્ગીય જે વક્તા હોય એના ભેદ છે. જ્ઞાન માર્ગીય હોય વક્તા એના ભેદ છે. ભક્તિ માર્ગીય એના ભેદ છે. હવે એક પ્રશ્ન એ થાય છે કે ભક્તિ માર્ગીય આપણો માર્ગ તો ભક્તિ માર્ગીય છે ને આપણે તો ભક્તિ માર્ગીય
વક્તા પાસેથી શ્રવણ કરવું જોઈએ, તો પછી કર્મ, જ્ઞાન, ઉપાસના, અન્ય ગાયકો એના ભાવોનું વર્ણન કરવાની આવશ્યકતા શું? ખાલી ભક્તિ માર્ગીઓના જ ભેદ બતાવી દે તો ચાલે ને? કારણ કે આપણે તો ભક્તિ માર્ગીઓ પાસેથી શ્રવણ કરવાનું છે. અન્ય કર્મ માર્ગીય વક્તા ગમે તેવો હોય સારો, પણ આપણે એની પાસેથી શ્રવણ કરવાનું કંઈ કારણ હોતું નથી. કારણ કે ભક્તિ માર્ગીય તો ભક્તિ માર્ગીનો સંગ કરવો જોઈએ, કારણ કે ભક્તિભાવ તો ભક્તિ માર્ગીય ના સંગમાં જ વધી શકે. તો ભક્તિ માર્ગીઓના જ ખાલી ભેદ બતાવ્યા હોત તો ચાલત, પણ કર્મ, જ્ઞાન, ઉપાસના, અન્ય ગાયકો એના ભેદ બતાવવાની અહીં આવશ્યકતા શું? તો એ જ વસ્તુ આપણે જોઈએ કે પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ ગ્રંથની અંદર ખાલી પુષ્ટિજીવોના જ ભેદ બતાવી દે, તો પુષ્ટિજીવોના જ ખાલી એ ભેદ બતાવી દે તો ચાલે. કારણ કે આપણે તો પુષ્ટિ માર્ગીઓનું જ કામ છે ને, મર્યાદાને જાણવાની કે પ્રવાહને એનું વર્ણન કરવાની આવશ્યકતા શું? એવી જ રીતે અહીં પણ એવું જ છે કે કર્મ, જ્ઞાન, ઉપાસના, ભક્તિ, મર્યાદા માર્ગી ભક્તિ, પુષ્ટિ માર્ગી ભક્તિ, એ માર્ગમાં રહેલા વક્તાઓના ભેદનું વર્ણન અહીં મહાપ્રભુજી બતાવે છે. તો શ્રી ગુસાઈજી જેમ ભક્તિ અંશમાં આજ્ઞા કરે છે ગુસાઈજી કે કર્મ માર્ગીઓ જ્યારે ભગવાનના ગુણો વગેરેનું કીર્તન કરતા હોય ત્યારે એ લોકો પણ શ્રવણ, કીર્તન, સ્મરણ, પાદ સેવન, અર્ચન, વંદન, દાસ્ય, સખ્ય, આત્મનિવેદન કર્મ માર્ગીઓ પણ જો કરતા હોય તો એ ભક્તિરૂપપણું એને પ્રાપ્ત નથી થતું, પણ કર્મ માર્ગીય પણ પ્રાપ્ત થાય. કર્મના અંગ રૂપે એ ભક્તિ કરતા હોય છે. ભગવાનનું નામ તો ત્યાં પણ ગુણાનુવાદ કરતા હોય કદાચ, પણ એને ભક્તિ માર્ગીય પણ નથી હોતું, પણ કર્મ માર્ગીય પણ પ્રાપ્ત થાય. પછી જ્ઞાન માર્ગીઓ પણ શ્રવણ, કીર્તન વગેરે કરતા હોય તો એમનું કરેલું જે શ્રવણ કીર્તન જે છે એને જ્ઞાન માર્ગીય પણ છે. એ જ્ઞાન માર્ગને અંતર્ગત રહીને એ શ્રવણ કીર્તન વગેરે કરે છે, તો એ જે શ્રવણ કીર્તન વગેરે છે એને જ્ઞાન માર્ગીય પણ પ્રાપ્ત થાય. ભક્તિ માર્ગીઓ જ્યારે શ્રવણ કીર્તન કરે એમાં પણ પાછા મર્યાદા માર્ગમાં જેનું વર્ણન થયું છે એવા મર્યાદા ભક્ત જ્યારે ગુણગાન કરે ત્યારે મુક્ત થવા માટે ગુણગાન કરે, ભગવત સાયુજ્ય માટે ગુણગાન કરે. અને પુષ્ટિ માર્ગીય જ્યારે ભક્ત ભગવત ગુણગાન કરે ત્યારે ગુણગાનને એ ફલરૂપ માને. ગુણગાન એ ફલરૂપ છે, કથા એ ફલરૂપ લાગે ભગવાનના ગુણ, અને ભક્તિ માટે જ એ ગુણગાન કરે, ભક્તિને વધારવા માટે જ ગુણગાન કરે. અને અંતતઃ પરાભક્તિની જ પ્રાપ્તિ કરવી એનું લક્ષ્ય હોય. ભગવત સ્વરૂપાનંદને પ્રાપ્ત કરવો એ જ એનું લક્ષ્ય હોય, મોક્ષ એમનું લક્ષ્ય હોતું નથી. તો એ પુષ્ટિ માર્ગીય ભક્તો હોય છે. બધા કરે છે તો ભગવાનના ગુણોનું ગાન બધા જ કરે છે, પણ એમના માર્ગ અનુસાર એમને તે પણ પ્રાપ્ત થાય છે. અહીં પણ એવું જ દેખાય છે કે કર્મ માર્ગીય વક્તા છે, જ્ઞાન માર્ગીય વક્તા છે, ઉપાસના માર્ગીય વક્તા છે, ગાયકો છે. તો આપણે એમ નક્કી કરી શકાય કે ગાયકોમાં આટલા પ્રકાર હોય એમાંથી આ ઉત્તમ, પછી કર્મ માર્ગીયમાં આટલા પ્રકારના વક્તા હોય આ પ્રકારના, એમાં કર્મ માર્ગની અંદર આ ઉત્તમ. જ્ઞાન માર્ગીય જે વક્તાઓ છે એને અંતર્ગત આ જ્ઞાન માર્ગીય રીતે આ ઉત્તમ, તે જગ્યાએ આ ઉત્તમ. અને એમાં ઉત્તમ, મધ્યમ, ઘનિષ્ઠ ભાવ. કર્મ માર્ગીની અંદર ઉત્તમ, મધ્યમ, ઘનિષ્ઠ ભાવ. તો આપ મહાપ્રભુજી વલ્લભાચાર્ય ચરણ આપણને આજુબાજુનું બધું જ બતાવે છે. જેમ મર્યાદા અને પ્રવાહનું વર્ણન કર્યું અને એની સાથે પુષ્ટિજીવોનું વર્ણન કર્યું, તો પ્રવાહ અને મર્યાદા પણ બતાવે છે કે પ્રવાહ આવો હોય, મર્યાદા આવો હોય. અહીં પણ એવું જ છે કે આપ તો વેદ પારગહ છે, એટલે સર્વ માર્ગોનું આપને યથાર્થ જ્ઞાન છે. સર્વ માર્ગના આપ પૂર્ણપણે જ્ઞાતા છે, એના માર્ગના, ફલના, સાધનોના આ સંપૂર્ણપણે જ્ઞાતા છે. એ સ્વરૂપનું પણ દર્શન થાય છે. આપ કર્મ માર્ગનું સાચું સ્વરૂપ શું, જ્ઞાન માર્ગનું સાચું સ્વરૂપ શું, ભક્તિ માર્ગનું સાચું સ્વરૂપ શું, એનો પણ આપ બોધ કરે છે કે સાચો કર્મ માર્ગ શું, સાચો જ્ઞાન માર્ગ શું, સાચો ભક્તિ માર્ગ શું. આ જ વસ્તુ નિબંધમાં પણ મહાપ્રભુજી કર્મ માર્ગનું સંપૂર્ણ વર્ણન કરે છે, જ્ઞાન માર્ગનું વર્ણન કરે છે, યોગ સાંખ્યનું વર્ણન કરે છે અને ભક્તિનું પણ વર્ણન કરે છે. તો દરેક જગ્યાએ જોવા મળશે. એવી રીતે કૃષ્ણાશ્રય ગ્રંથની અંદર પણ કૃષ્ણાશ્રયની સાધકતા કર્મ માર્ગી દ્રષ્ટિએ, જ્ઞાન માર્ગી દ્રષ્ટિએ,
ઉપાસના માર્ગની દ્રષ્ટિએ, પ્રપત્તિ માર્ગની દ્રષ્ટિએ, ભક્તિ માર્ગની દ્રષ્ટિએ, બધી જ દ્રષ્ટિએ કૃષ્ણાશ્રય શ્રેષ્ઠ છે આપ સિદ્ધ કરે. કર્મ માર્ગ, જ્ઞાન માર્ગ, ભક્તિ માર્ગ અને પ્રપત્તિ માર્ગ. તો ત્યાં પણ આ જ જોવા મળશે કે આ બધું જ બતાવે છે. સર્વ રીતે સર્વશ્રેષ્ઠ ક્યારે ખબર પડે? ભક્તિ માર્ગ એ સૌથી શ્રેષ્ઠ ઉત્કૃષ્ટ છે. એ સર્વશ્રેષ્ઠ ક્યારે ખબર? આજુબાજુ જો બધું જ્ઞાન હોય તો સર્વશ્રેષ્ઠતાનો અનુભવ થાય કે આનાથી બીજી કોઈ શ્રેષ્ઠ વસ્તુ ક્યાંય પણ છે નહીં. આપણી લાઈન જે છે સૌથી મોટી છે. આજુબાજુ બધી લાઈનો હોય તો ખબર પડે કે એમાંથી આ સૌથી મોટી લાઈન છે. આ દ્રષ્ટિ મને તો એવું લાગે છે, બીજું તો કંઈ સ્પષ્ટ રૂપે ટીકાકારો ઉલ્લેખ કરતા નથી, પણ મને આ દ્રષ્ટિ એવી, મારા મતે હું આ ગ્રંથ જોઈને મને આવું સમજાણું છે કે કર્મમાર્ગી વક્તા આપણી માટે તો કામના નથી, તો એના ઉત્તમ મધ્યમ કનિષ્ઠ ભાવો બતાવવાનું શું તાત્પર્ય છે? આપણે એમનો સંગ તો કરવો નથી. પણ કર્મ માર્ગ શું છે, એમાં ઉત્તમ મધ્યમ કનિષ્ઠ ભાવો કેવા હોય અને આપણે ઓળખી શકીએ કે આ ગુણગાન ગાનારો જે છે હકીકતમાં કર્મને પ્રાધાન્ય આપે છે. ભક્તિ કરતા કર્મને વધારે પ્રાધાન્ય આપતો હોય તો આપણને તરત જ ખ્યાલ આવે કે આ વક્તા જે છે એ કર્મને પ્રાધાન્ય આપે છે, એટલે કર્મ માર્ગને વધુ મહત્વ આપે છે. આપણે એના વક્તાના ભાવોથી આપણે એમ જાણીએ કે ગુણગાન ગાય છે, સાચી વાત છે, પણ એને કર્મનું એ પ્રધાનતા છે. કોઈ ગાયક ગાન તાન કરીને ભગવત ખૂબ કીર્તન સંભળાવતો હોય, આપણે ત્યાં પણ કાર્યક્રમ થવા માંડ્યા છે ને, સુગમ સંગીતના આધારે કીર્તનો, સુગમ સંગીતની જેમ કીર્તન ગાવાની પદ્ધતિ, સુગમ સંગીતવાળા જેમ ગાતા હોય એવી રીતે, આપણી ઓરિજિનલ કીર્તન પદ્ધતિ નહીં, એવા અલગ અલગ પ્રયોગો બધા કરતા હોય છે. અત્યારે શાસ્ત્રીય સંગીતમાં કીર્તનને લઈને કોઈ શાસ્ત્રીય સંગીત સમજાવતો હોય તો ત્યાં સંગીત મુખ્ય હોય, કીર્તન જે છે એ આ વચ્ચે જોડવામાં આવતું હોય એના અંગરૂપે. અને આપણી જે શૈલી જે છે ગાવાની, કીર્તન ગાવાની પદ્ધતિ, એમાં કીર્તન, ભગવદ વર્ણન, લીલા, ગુણ એની પ્રધાનતા છે. રાગ, તાલ, એ સ્વર વગેરે જે છે એના અંગરૂપે આપણે જોડીએ છીએ. એવી ભક્તિ માર્ગી કીર્તન પદ્ધતિ આપણી પુષ્ટિ માર્ગી કીર્તનની શૈલી છે. ઘણા લોકો સંગીતકારો એમ કહેતા હોય છે કે બધા રાગોને તમે તોડી મરોડીને ગાઓ છો, વ્યવસ્થિત ગાતા જ નથી. તમે જેને સારંગ કહો સારંગ નથી હોતો, તમે કહો આસાવરી એવો આસાવરી નથી હોતો, એ તમે અલગ જ પ્રકારથી ગાઓ છો બધા. શાસ્ત્રીય સંગીતના બહુ જ્ઞાતા હોય, મને તો બહુ સંગીતનું જ્ઞાન નથી, પછી બહુ શાસ્ત્રીય સંગીતનું જ્ઞાન ધરાવતા એમ કહે છે કે આ તમે જે કીર્તનો બધા ગાઓ છો એ રાગ બધા થોડી પરોડી નાખો છો, કે રાગ જે રાગ જેવું હોતું નથી. એને એવું લાગે, પણ આપણે ત્યાં એની પ્રધાનતા નથી. આપણે ત્યાં ભગવદ લીલા, ગુણ, ભગવદ વર્ણન એની પ્રધાનતા છે. તાલ, સ્વર, સુર કદાચ કોઈના કેવા હોય કેવા ન હોય તો એ યોગ્ય હોય કે ન હોય એ પણ આપણને ખબર ન હોય કે ઓરિજિનલ રાગમાં ક્યાં આપણે ખોટા વિષમ સ્વરોનો પ્રયોગ કરીએ છીએ, ક્યાં આપણે વયા જઈએ છીએ. ઘણી વાર તો આપણે એમ ગાતા હોય કે સોરઠમાં કીર્તન શરૂ કરીને મલાડમાં પૂરું થાય, વચ્ચે કાંડો થઈ ગયો હોય. હવે આપણે કીર્તન શરૂ કર્યું તો સોરઠમાં, વચ્ચે કંઈક કાંડો થઈ જાય, નડાનો થઈ જાય, પૂરું થાય ત્યારે મલાડ ચાલતો હોય. એટલે એવી પ્રકારથી કીર્તન ગાવાની પદ્ધતિ હોય. ઘણા ખાલી એમને પાઠ જ કરતા હોય એવું લાગે. ઘણા વૈષ્ણવના ઘરે ઠાકોરજીને કીર્તન આપણે જે સંભળાવતા હોઈએ એમાં કોઈ ખાલી પાઠ જ કરતો હોય એવું લાગે, કોઈ સ્વર તાલ, પણ એમાં કીર્તન છે તો પણ એ કીર્તન તો છે. હવે સંગીતની દ્રષ્ટિએ એ યોગ્ય ન હોય કદાચ. તો આ જ પ્રકારથી જે છે તો ગાયકો જ્યારે ભગવદ વર્ણનનું વર્ણન કરે છે એમાં કોઈ ગાયક ભગવદ કોઈક એમાં જે ઉત્તમ હોય એ ભગવદ વર્ણનાત્મક જે પદ જે છે એને મહત્તા આપતો હોય, તાલ સ્વર વગેરે જે છે એ એના અંગ રૂપે જોડતા હોય. તો એ ગાયકોમાં આ ઉત્તમનું વર્ણન આપણે કર્યું. કુપ ભેદાસ્તુ યાવંત સ્થાવંત તેપી સંમતા, પછી કુલ્યા પૌરાણિકા પ્રોક્તા પારંપરિકા ભવિ ક્ષેત્ર પ્રવિષ્ટાસ્તે ચાપી સંસાર ઉત્પત્તિ હેતવા. કુવાનું જલ એના ભેદ જોયા. પછી નહેર, જે નહેર આવે છે કૃત્રિમ નદી, એ કૃત્રિમ નદી જે છે ઉપરથી જલાશયમાં શુદ્ધ પરંપરા શુદ્ધ હોય, ઉપરથી જલ શુદ્ધ આવતું હોય તો સ્નાન, આચમન, પાન બધામાં શુદ્ધિકરણ માટે બધામાં એ જલ ઉપયોગી થાય. પણ હવે એની અંદરથી એ નહેરમાંથી કોઈ કાલે કીધું ધોરીઓ કહેવાય, શું કહેવાય, હા, એમાંથી પોતાના ખેતરમાં વાળવા માટે જે એક ધોરીઓ બનાવે ત્યારે એ જલ બીજા કોઈના કામનું નહીં, ફક્ત એના
સંસારની ઉત્પત્તિ માટે જ છે. એ એના ધન ધાન્યની, એના ક્ષેત્રમાં, એના ખેતરને પરિપૂર્ણ કરવા માટે એ ઉપયોગી છે. તો ક્ષેત્ર પ્રવિષ્ટા છે. પૌરાણિકોનો ભાવ પણ જો ઉદર પોષણનો થઈ જાય, પરંપરાથી પુરાણનું જ્ઞાન ધરાવનારો ઉત્તમ ગુરુ પાસેથી શ્રવણ કરેલો, પણ એનો ભાવ જો ખાલી ઉદર પોષણનો, પોતાના પરિવારને પાલન કરવાનો જ થઈ જાય, તો ક્ષેત્ર પ્રવિષ્ટાસ્તે ચાપી સંસાર ઉત્પત્તિ છે. તો સંસાર સિવાય બીજું કાંઈ ઉત્પન્ન કરી શકે નહીં. તમે પણ એનો સંગ કરો તો સંસાર જ એક તો હોય જ, એમાં વધારો થાય, બીજું કાંઈ ના કરી ના વાય. કથા સાંભળીને બીજું કાંઈ ના થાય કે ભગવાનના ગુણ સાંભળ્યા, એવું નહીં. પણ એનાથી તમારો સંસાર વધુ વધે. અત્યારની બધી ભાગવત કથાઓ વગેરે આ જ પ્રકારની થઈ ગઈ છે કે ફક્ત બધાએ પોતપોતાની એ સંસારને વધારે અને બીજા લોકોનો પણ સંસાર વધે, બીજું કાંઈ એનાથી થાય નહીં. આજકાલની બધી ભાગવત કથાઓનો જે ક્રેઝ ચાલે છે, સપ્તાહ વગેરે, એ પુષ્ટિમાર્ગીઓ માટે બિલકુલ શ્રવણ કરવા યોગ્ય નથી. એમાં કોઈ ભગવદ વર્ણન, કોઈ ભગવદ ગુણગાન નથી. ફક્ત સંસારની ઉત્પત્તિ, સંસાર તો મોટું જ છે, એને વધારે પ્રગટ કરવાની જરૂર શું? વધારો કરવો હોય તો જવું. સંસાર જે ભર્યો છે, 18-20 ભર્યું હોય, જેમ કે વાંદરો સ્વભાવે જ તોફાની હોય, વાંદરો એમાં દારૂ પીવડાવો, એમાં વૃશ્ચિક દંશ થાય તો પછી તો કેવો તોફાન કરે. એટલે વાંદરોમાં આપણે બધા વાંદરા જેવા તો હોય, સંસાર ભરેલો જ હોય. હવે ઉપરથી દારૂ વધારે પીવડાવો કથાનો, તો વાંદરો દારૂ પી જાય, પછી તો જે થાય એ જોવાનું. પછી તો જે કાંઈ થાય એ જ જોવાનું કે શું કરે એ કાંઈ નક્કી નહીં, દારૂ પી જાય પછી. એટલે આ પ્રકાર જે છે કે સંસાર જ વધારે છે. આવી કથાઓ ગુણગાન કરનારા પોતાને પણ સંસારની તૃપ્તિ માટે જ કરતા હોય, અન્યને પણ એનો એવું જ ફલ પ્રાપ્ત થાય, એનાથી કંઈ ઉત્તમ ફલ પ્રાપ્ત થઈ શકે નહીં. એટલે આવી કથાઓમાં જવું એના કરતાં ઘરે બેસી શ્રી કૃષ્ણ શરણમ કરવું, ધોળપદ બોલવા, 84-252 ભગવદ વાર્તાઓ વાંચવી, ભાગવતનો પાઠ પોતે કરવો, એ ઉત્તમ પ્રકાર આજના સમયમાં એ છે કે પોતે જ ઘરમાં ભાગવત પારાયણ કરવું, નિત્ય ભાગવત પોતે સાથે બધાએ મળી બેસીને વાંચન કરવું, ભગવત ગુણગાન કરવું, શ્રી કૃષ્ણ શરણમ કરવું. તો આ જે છે સંસાર ઉત્પત્તિ હેત હોય. હવે એનાથી પણ નીચા, આ જે સંસાર ઉત્પત્તિ માટે પૌરાણિકો જે કથા કરે એનાથી પણ નીચો પ્રકાર, વેશ્યાદિ સહિતા મત્તા ગાયકા ગત સંગીતા જલાર્થમ એવ ગતાસ્તુ નીચા ગાનો ઉપજીવિના. વેશ્યાઓની સાથે, એવી સ્ત્રીઓની સાથે રહેનારા લંપટ અને મત્ત થઈને ફરનારા, પોતાના સ્વરૂપનું ભાન પણ ભૂલી ગયા, મત્ત થઈને ક્યારેક કોઈ ભગવત ગુણગાન લલકારતો હોય, કોઈ ડાયરાઓમાં જોવા મળે. ડાયરાઓમાં ઘણી વખત આપણે ભજન ગાતા હોય, ફૂલ પીધેલો હોય, ફૂલ મત્ત થઈને અને ભજન ગાતા હોય, અને ઓલા બધા પૈસા ઉડાડતા હોય. ડાયરા જે આપણા સૌરાષ્ટ્રના ડાયરા પદ્ધતિ છે, આજે વિશ્વમાં ફેલાઈ ગઈ છે, પણ પીધેલા હોય અને એ ભજન ગાતા હોય, ભગવાનના કીર્તન ધોળ પર. આપણા કોઈ દયારામભાઈનું લલકારતા હોય, એવું નથી. ઘણી વખત દયારામભાઈનું પણ શ્યામ રંગ સમીપે ન જાઉં, પણ પોતે મત થયેલો હોય. વેશ્યાદિ સહિતા મત્તા ગાયકા ગર્ત સંગીતા. એ ખાડામાં ભરાયેલું મલિન જલ, એ કોઈ કામમાં આવતું નથી એવું જલ, એ મત થયેલા એ ગાયકોનો ભાવ પણ એવો જ નિંદ્ય ભાવ છે. અને એનાથી પણ ખરાબ, જલાર્થમ એવ ગતાસ્તુ નીચા ગાનો ઉપજીને, ગાન તાન કરીને જ પૈસા કમાવવા. હવે એ જ્યારે ભગવત ગુણગાન ગાતો હોય કે કેવલ પૈસા કમાવા માટે બીજું કોઈ સાધન જ નહીં, આનો જ ઉપયોગ કરતા હોય, ગાનો ઉપજીવીના, એ ગાન ઉપર જે નભતા હોય. પછી ઝાંઝવાળા એ ગાન ઉપર નભે, પછી એ પેટીવાળા, ઝાંઝવાળા, ઢાડીલાવાળા, કીર્તનિયા, એ બધા ગાન ઉપર જ નભનારા. એ તો કેવું કે ગંદકી બધી આપણી આખા ઘરની ગંદકી બધે ન ફેલાઈ જાય એના માટે એક મોટો આપણે સોસ ખાડો બનાવી છે કે આપણે બધી ખાળ મોરીનું જલ બધું એમાં બધું સમાઈ જાય. એમાં જે ખાડામાં ભરાયેલું જલ એ આ બધા લોકો છે જે ગાનો ઉપજીવીના, જે ભગવત ગુણગાન ગાઈને જે પૈસા કમાવતા હોય એ લોકોનો ભાવ તો આટલો નિંદિત ભાવ છે કે એમાં હાથ અડાડે તોય નાવવું પડે, એ જલને અડી જાય તોય નાવવું પડે. એમ આની કથા સાંભળી તો આટલો જ અશુદ્ધિ, આટલી અપવિત્રતા આ લોકો ઉત્પન્ન કરતા હોય. એટલે આવા લોકોનું ગાન ક્યારે સાંભળવું નહીં, એ આ બતાવે છે. હવે એક બીજી દ્રષ્ટિ આપણને આમાં મળે છે કે કોઈ ભક્તિ માર્ગનો નામ લેતું હોય પણ હકીકતમાં ગાન તાન કરીને જ વૃત્તિ કમાવે છે, તો આપણને તરત જ થાય છે કે આ ભક્તિ માર્ગી નથી, ખાલી ભક્તિ માર્ગનો સ્વાંગ છે ગાનો પર જીવી ના.
શું કામ મહાપ્રભુ આજુબાજુ બધું વર્ણન કરે છે એટલે આવું મને મગજમાં આવે છે. મારા મગજની વાત છે, સાચું ખોટું બહુ ખબર ન પડે, પણ તરત જ આપણને ખબર પડે કે આપણને જો ગાયકોના ભેદ બતાવ્યા હોય તો એ ભક્તિ માર્ગ અંતર્ગત રહીને કોઈ ધાડીલા કરે, કીર્તન કરે, તો આપણને તરત જ ખબર પડે કે આ ભક્તિ માર્ગી નથી, ખાલી ભક્તિ માર્ગનો સ્વાંગ છે. છે તો ગાનોપજીવિનઃ જલાર્થમેવ ગર્તાસ્તુ નીચાહ ગાનોપજીવિનઃ. તો આ છે હકીકતમાં વિષયાસક્ત નિંદિત ગાયક. તો પહેલા 1 થી 5 ભાવ જે છે વિષયાસક્ત છે, એ વિષયાસક્ત વક્તાનો ભાવ છે.